હા દાડમ તો જો કેવો હે બધા 105 कर दो भाई 100 તો ગાઈસ જો હવે ડ્રેગન ફ્રૂટ ની વારી આવી डंडी तो बराबर कापी पर थोड़ी हजी मोटी રાખજો અને ઉપર કવર પહેરાવવો પડશે ગાઈસ જો ગોલા રેડી થઈ ગયા હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આ વ્લોગ ની શરૂઆત થઈ રહી વાડીએથી આપણે આ તો ડ્રેગન ફ્રૂટ આપણા આટલા કંઈક વધ્યા હવે આખો ઢગલો ખાલી થઈ ગયો ભાઈ એક ઓર્ડર હતો 5 કિલોનો તો આપણે લેવા આવ્યા હતા વાડીએ તો આપણે જોખીને કમ્પ્લીટ કરી દીધા તો હવે આને લઈ જઈ જેને હે એને આપી આવી આપણે હમણાં જવાનું છે ભુજ કારણ કે આપણે દાડમની મંડીમાં તો ગયા ઘણી વાર પણ આજે જવાનું હોય કેરીની મંડીમાં હા કેરી લઈને જઈ રહ્યા જોઈ કેવું હોય ત્યાંનો માહોલ શું હોય ને પહેલી વાર જશું આપણે કેરીની મંડીમાં ને શું ભાવ છૂટેલા જોઈ બસ જો આપણે હનુમાન દાદા મંદિર ટાણે જઈ અહીંયા દિવાલ તોડી હતી એ બની ગઈ હવે રામ એને પાણી દેવાનું શું મજબૂત થઈ રહે પાછી પહેલાં એવી જ જો મંડીમાં આવી ગયા અહીં ગાડી ગણીને હવે આ કેરેટ બેરેટ ખાલી કરશે બધા જો અંદરથી એ કંઈક જો આટલા ખણ કેરેટ આ ભરેલા આવ્યા મંડીમાં આપણાથી પહેલાં ને આટલા કંઈક બોક્સ આવ્યા આયરા આમે પડ્યા બોક્સ જો આપણી જેમ જ એક ટેમ્પો આવ્યો હોય અહીંયા તો ભાઈ બધાની કેરી સેમ થઈ રહી આ તો આપણે દાડમની મંડીમાં ઘણી વાર ગયા એટલે ખબર નથી પડે એટલે ટેવાઈ ગયા આપણે અહીંયા આંબાની મંડીમાં પહેલી વાર આવ્યા એટલે એમ લાગે રહું બધાને સેમ લાગે રહી એટલે દાડમમાં બધાને સેમ જ હોય પણ આપણે ઘણી વાર ગયા એટલે ખબર નથી પડતી આનું જો કેરેટમાં વજન લખી નાખે ઉપર કેરી હોય ને એનું વજન લખી નાખે આ કેરેટનો એટલો વજન હે આનો આ કેરેટનો એટલો વજન જો આપણે જે કેરેટ લઈ આવ્યા હતા ને એ અહીંયા રાખી દીધા એની ચિઠ્ઠી બની ગઈ ચિઠ્ઠીમાં જો આ લખતા આવ્યા કંઈક આજની તારીખે ને કેટલા કિલો વજન છે કેરેટનો એમ ને હવે જે બોક્સ પેકિંગ કરી આવ્યા ને આપણે જે પાર્ટ બિયાના બોક્સ પેકિંગ એ આપણે લગાવવાના સામે સામે બધા બોક્સ પડ્યા ને ત્યાં કને તો ગાડી આવી રહી ત્યાં જો આપણી નજર ગઈ અહીંયા દાડામાં જ આવ્યા ભાઈ જો પહેલાં ના કે હમણાં ના ભાઈ હમણાં ના ભાઈ આ ચીઠી બીઠી બનેલી છે હા દાડામાં તો જો કેવા બધા હજી ઊંધી દાડામાં આવે ભાઈ કઈ જો આ મંડીમાં ડ્રેગન ફ્રૂટ આવ્યા કેરી જોડે આપણે ખબર તો આપણે લઈ આવ્યા હતા આપણે ડ્રેગન ફ્રૂટ આ ડ્રેગન ફ્રૂટ આમાં ડ્રેગન ફ્રૂટ એ પછી આ જો આ ખારે કે આવીએ કેરેટમાં એ ખારે કે ગાઈસ આજે જોશું જોઈ ડ્રેગન ફ્રૂટના કેટલા આવેલા અહીંયા હરાજીમાં કેરીના ભાવ શું આવેલા ગાઈસ જો ટોટલ કંઈક આટલી કેરીઓ આવી ગઈ અહીંયા છે બધા કેરેટ ભરેલા એ છે જ છેલ્લે ઊંધી બીજા આ પડે અપાય આ લાઈનમાં આપણે કેરી પડી અહીંયા ને હવે થોડી વાર હરાજી ચાલુ થશે બધા વેપારી ભેગા થાય રાજો लॉन्ग रूट का माल है 4 दिन रुकोगे तो माल को कुछ नहीं होगा मजबूत माल है भाई देख लो बराबर एक रेट भैया 50 रुपया 51 52 53 54 55 57 पूरा 60 67 रुपया है कोई 67 रुपया बाबूजी 67 रुपया भाई चलो भैया का 66 रुपया में फूल मत ले जाओ अनार का आम का जूस ले जाओ हाँ नाश्ता भी हो जाएगा बैठक भी हो जाएगा कैफे का खर्चा बच जाएगा तुम्हारा दिलीप भाई के निकलो भाई भाई इसमें पाउडर मिलेगा आधा पक्का आधा कच्चा भी मिलेगा इसमें कोई दाग नहीं है अभी पकेगा 85 88 હવે આપણી કેરીની વારી આવશે આપણી કેરીએ લાઈનમાં વારો આવશે હવે આપણો હમણાં જ चलो भैया ये पक्का माल है देख लो भाई और गोल्डन है वो नहीं है बोलो भैया ये भी कच्चा पक्का साथ में माल बढ़िया दबाव मत ज्यादा दबाव मत હરાજી થઈ ગઈ એટલે કે આપણા કેરીની ને કંઈક 40 45 એવા કંઈક ભાવ આવેલા 41 ને એવા ભાવ આવ્યા આપણા આ જો અહીંયા જામફળે આવ્યા હમણાં કોઈક જામફળે લઈ આવ્યો જો કવર ચડાવીને ભાઈ રાહુલ પટેલને કંઈ તમે લેતા આવો જામફળી શું કેવું મંડીમાં આવવાનો ફાયદો કંઈ પણ ફ્રૂટ હોય ખાવા મળે જો આ મંડીમાં ખાવા દાડમમાં શું ખાય અહીંયા જો અહીંયા ખારે કે પછી શું કહે કેરી એ ડ્રેગન ફ્રૂટ પડ્યા એવું ભાઈ બધું ખાવા મળે અહીંયા હવે જો અહીંયા શું કહેવાય જામફળની હરાજી કરેલા 150 ग्राम से 250 ग्राम की साइज चाहिए 150 ग्राम से 500 ग्राम की 400 ग्राम की कोई ज़रूरत नहीं है अमरूद लाओ 150 ग्राम से 250 ग्राम की साइज
डंडी इसको भी साथ में चले चाहिए, ये कोई डायरेक्ट नहीं तोड़ेगा, डंडी से कटिंग करेगा। जो भी तोड़ो डंडी कटिंग करके आओ और पॉलीथीन बढ़िया पहना के लेके आओ, कोई बात नहीं है, अच्छा रेट मिलेगा। पर मुझे चाहिए एक्सपोर्ट का माल, लोकल माल बेचने वाला नहीं चाहिए, वो लोकल मंडी बेचना। यहाँ जो लेके आओ एक नंबर माल लेके आओ। चलो बाबू जी एक गाली पलटी करो, नीचे क्या है देख लो भाई, वो नीचे उतार के देखो, 20, 21, 22, 23, 24, पूरा 25, 26 रुपये करे भाई। તો ગાઈસ જો હવે જાયફળ કરો એ જો આ હાથમાં એના હવે જાયફળની વારી આ મંડીમાં આવવાનો ફાયદો અહીં રાખી દીધું વિડીયો ચાલુ હતો જો હવે ખાવા માંડ્યો યાર બા આટલી વાર વિચાર કરતો હતો આ જો કેરી છે ને કેરીમાં સ્ટીકર લાગેલા ભાઈ એમ છે પ્રીમિયમ ક્વોલિટી। તો ગાઈસ જો હવે ડ્રેગન ફ્રૂટની વારી આવી ભાઈ માલ ને ડ્રેગન ફ્રૂટ ને ડંડી કાપવાની, આ ડંડી તો બરાબર કાપી પણ થોડી હજી મોટી રાખજો અને ઉપર કવર પહેરાવવો પડશે, ઉપર કવર પહેરાવવા પડે કેમ કે આ નાજુક ફળે ક્યાંક નોર્મલ અડી જાય એટલે ટચિંગ થઈ જશે। બોલો ભાઈ કા રેટ લગા જાય ના 100 रुपया भाई, 90 रुपया करे भाई, 101 रुपया। તો 100 રૂપિયા ભરાય ડ્રેગન ફ્રૂટ કંઈક આવો દેખાય રહ્યો 101 રૂપિયા કરે ગાઈસ આપણે મંડીમાંથી ઘરે નીકળી ગયા ને હવે આપણે ઉભા રહીશું માનુકવા। તો શું ત્યાંથી ગોલા લઈ લઈ ઘરારું મમ્મીને પ્રેમ કરે ને તો એના ગોલા લેતા જાય। જો હમણાં ગોલા લેવા ઉભા તો અહીંયાથી ગોલા લઈ જાય મમ્મી હારું ને પ્રેમ હારું। જો ગોલા રેડી થઈ ગયા 3 કલર દેખાય એક ઓરેન્જ રેડ ને પિંક। ઘરે આવી ગયા હતા ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને જો ગોલો લઈ આવ્યા આપણે તે ગોલો ચાલુ છે બધારું એક પ્રેમ ખાયરો આ મમ્મી બેઠા ફર ફર કરે રાખેલો। તો ગઈ ચાલો થોડુંક આપણે એડિટિંગનું કામ પતાવ્યું ને હવે કરીએ આરામ, મળીએ કાલ સવારે હાલો। તો ગઈ થઈ ગઈ સવાર આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા રસોડામાં આવીને જો દૂધ બનાવી રહ્યો આપણે ને બારે જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય જો વરસાદનું નામ લીધું ને ભાઈ વરસાદ આવી ગયો એટલું પટ ભીનું થઈ ગયું ભાઈ ઝીણા ઝીણા છાંટા પડેલા। ગાઈસ ચાલો નાસ્તો રેડી હે તો ગાઈસ નાસ્તો કરીને આવી ગયા ને આ વ્લોગને અહીંયા જ પૂરો કરીને નેક્સ્ટ વ્લોગ ચાલુ કરી નવા દિવસનો નવો વ્લોગ। તો બસ જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ કંઈક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય। I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same ball cap, same old boots. Trying to